તો આ તરફ સમાચાર દરમિયાન તમારું વધુ એક વખત સ્વાગત છે। હવે સમાચારમાં આગળ વધી અને વાત કરીએ સાબરકાંઠાની। તો સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થયો છે। હિંમતનગર બી ડિવિઝન પોલીસે કાર્યવાહી કરી દિવ્ય શક્તિ મેરેજ બ્યુરો ચલાવતી ગેંગના 4 સાગરીતોને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 5 આરોપીઓની શોધખોળ શરૂ કરવામાં આવી છે। પોલીસ તપાસ મુજબ આ ગેંગ દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના નામે ઓફિસ ચલાવી લગ્ન ઇચ્છુક યુવકોને નિશાન બનાવતી હતી। આરોપીઓ યુવકોને બોગસ લગ્ન કરાવી થોડા દિવસોમાં જ દુલ્હનને ગાયબ કરાવી દેતા અને પછી પૈસા લઈને છેતરપિંડી કરતી હોવાનું સામે આવ્યું છે। આ રીતે અનેક યુવકોને ઠગાઈનો ભોગ બનાવ્યા હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। હાલ પોલીસ દ્વારા ઝડપાયેલા આરોપીઓની પૂછપરછ ચાલી રહી છે અને ગેંગ સાથે જોડાયેલા અન્ય આરોપીઓની શોધખોળ હાથ ધરવામાં આવી છે। તો સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ થતા હાહાકાર મચ્યો છે। દિવ્ય શક્તિ મેરેજ બ્યુરોના નામે લગ્ન ઇચ્છુક યુવકોને નિશાન બનાવી બોગસ લગ્ન કરાવી અને થોડા જ દિવસોમાં દુલ્હન ગાયબ કરી દેતી ગેંગનો ભેદ હિંમતનગર બી ડિવિઝન પોલીસે ઉકેલી કાઢ્યો છે। આ મામલે પોલીસે ગેંગના 4 સાગરીતોને ઝડપી પાડ્યા છે, જ્યારે અન્ય 5 આરોપીઓની શોધખોળ ચાલુ છે। આ સમગ્ર ઘટનાક્રમ અંગે વધુ માહિતી મેળવવા માટે આપણે સીધા જોડાઈ રહ્યા છીએ સાબરકાંઠાથી આપણા પ્રતિનિધિ ભરતભાઈ પટેલ સાથે। જી ભરતભાઈ, પોલીસ તપાસમાં અત્યાર સુધીમાં શું બહાર આવ્યું છે અને આ ગેંગ કેટલા સમયથી અને કેટલા લોકોને નિશાન બનાવી રહી હતી? જી ચોક્કસથી વાત કરીએ સાબરકાંઠાની, તો સાબરકાંઠામાં કહી શકાય કે જે લગ્ન માટે લાલચ આપી અને જે લૂંટેરી દુલ્હનના જે લોકો હતા તે લોકોને લૂંટતા હતા। કહી શકાય કે જે બી ડિવિઝન પોલીસ અર્થે એક ફરિયાદ નોંધાઈ હતી, તે ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી। તે આ લૂંટેરી ગેંગ હતી તેને આશરે 10 થી 11 લોકોને લૂંટ્યા હતા। જે ગ્રામ્ય કક્ષાના જે લોકો હોય છે તેમને લગ્નની લાલચ આપી અને કન્યાઓ લાવતા હોય છે, જે 12 થી 20 છોકરીઓ લાવી અને તેને પરણાવતા હોય છે અને જે છોકરીઓ હોય છે તે લૂંટી અને ફરાર થઈ જતી હોય છે। તેને લઈને એક ફરિયાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી। તો બી ડિવિઝન પોલીસ સ્ટેશને તપાસ હાથ ધરી હતી। તો હાલ તો કહી શકાય કે જે 9 લોકો સામે જે ફરિયાદ નોંધવામાં આવી હતી તેમાંથી જે 4 લોકો છે તેની ધરપકડ કરાઈ છે, તો હજુ 5 લોકો ફરાર છે, તેની પકડવાની તજવીજ હાથ ધરી છે। જી હિના। જી, આ હાલ 4 આરોપીઓની ધરપકડ થઈ છે, તો બાકી જે રહેલા 5 આરોપીઓ છે તેને પકડવા માટે પોલીસ શું કાર્યવાહી કરી રહી છે? અત્યારે હાલ તો કહી શકાય કે જે પોલીસ છે તે જે અન્ય આરોપી છે તે અલગ અલગ જગ્યાના હોવાનું સામે આવ્યું છે। કહી શકાય કે એક આરોપી સુરત બાદનો છે, તો એક કહી શકાય કે યુપી બાદનો હોવાનું જાણવા મળ્યું છે। તેનું લોકેશન હાથ ધરી તેની તપાસ કરી અને તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। જી જી ભરતભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ આ તમામ